પોરબંદર જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વર્ષ 2025-26નું અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભામાં ડીડીઓ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તો જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલ 3 સભ્યો ગેરહાજર રહ્યા હતા। પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભામાં વર્ષ 2025-26નું વાર્ષિક અંદાજિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। પોરબંદરના જિલ્લા પંચાયતનું વર્ષ 2025-26નું અંદાજિત બજેટ 138.74 લાખના પુરાતવાળું રૂપિયા 396.2 લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિકાસના કામો ઉપરાંત જિલ્લા પંચાયત કચેરીમાં સીસીટીવી કેમેરા અને નવા વાહનો ખરીદી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવા બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારે આ બેઠકમાં લેબર બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2026-27માં જિલ્લામાં કુલ 1335 કામોમાં 9930 કુટુંબોને 2,51,276 દિવસનું રૂપિયા 1029.27 લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આજે આમ તો સામાન્ય સભા અને ખાસ કરીને બજેટ માટેની મીટિંગ હતી। જિલ્લાના વિકાસનું કઈ દિશામાં લઈ જવો અને કઈ દિશામાં વિકાસ કરવો તે માટે ખાસ ચર્ચા કરવામાં આજે કે બજેટ રજૂ કરવામાં આવ્યું, કેટલું બજેટ હતું અને કેટલું બજેટ રજૂ કરવામાં આવ્યું, કેવા મહત્વના જે વિકાસના કામો છે તે બજેટમાં લીધા છે। આજના બજેટમાં આમ તો આપણું બજેટ પુરાંતવાળું બજેટ છે અને 3.96 લાખ ઉપરનું 96 કરોડ ઉપરનું આ બજેટ વિકાસલક્ષી બજેટ છે, ખર્ચવાળું બજેટ છે અને આવતા વર્ષે એટલે કે 26-27માં પશુપાલન ક્ષેત્રે, ખેતી વિકાસ માટે અને ખાસ કરીને શિક્ષણ માટે, રોજગારલક્ષી ગામડાના છેવાડા માણસને વિકાસનો લાભ મળે તે માટેનું આયોજન કરવામાં ગ્રામ્ય વિસ્તારની અંદર જે કોમ્યુનિટી હોલ અને શેડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે બજેટની અંદર, એ જગ્યા છે જે તે સમાજની કે વ્યક્તિઓની છે કે ગવર્મેન્ટની જગ્યાઓ છે? સરકારની કોઈ યોજના હોય એ જે તે ગામના સમૂહને જ લાભ મળે છે, આખા ગામને લાભ મળતો હોય છે, એવી જગ્યાએ જ આ આયોજન કરવામાં આવે છે। એ જગ્યા સરકારી હોય છે કે પછી અત્યારે ડિમોલેશન થાય ત્યારે દબાણમાં કાઢી નાખવામાં આવે છે? એવું તો હજી કોઈ અમારા ધ્યાનમાં નથી। એટલે સરકારી કે પ્રાઇવેટ? સરકારી જમીન જ હોય છે, એના ઉપર જ બાંધવામાં આવે છે। આજરોજ જિલ્લા પંચાયત પોરબંદર નો સને 2025-26નું વર્ષનું સુધારેલા અને 2026-27ના વર્ષનું અંદાજિત બજેટ જે છે એ રજૂ કરવામાં આવ્યું છે। આજની સામાન્ય સભામાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જિલ્લા પંચાયતનું પુરાંતવાળું બજેટ 138.74 લાખનું છે। 2026-27નો અંદાજિત ખર્ચ 396.2 લાખ થવા જાય છે, જેમાં વિકાસ ક્ષેત્રે 102.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે, પંચાયત ક્ષેત્રે 29 લાખની જોગવાઈ કરવામાં આવી છે, શિક્ષણ ક્ષેત્રે 47.26 લાખની જોગવાઈ કરવામાં આવી છે અને સમાજ કલ્યાણ ક્ષેત્રે 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે। જાહેર બાંધકામ ક્ષેત્રે 61.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે। આમ જિલ્લા પંચાયતનું કુલ 396.2 લાખનું બજેટ આજે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું છે અને જિલ્લાના વિકાસના કામોમાં વધુમાં વધુ ગતિ થાય એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે। ગયા બજેટના મોટાભાગના કામો જે છે એ થઈ ગયા છે। જે કામોની અંદર કેટલાક ટેકનિકલ કારણોસર કામોમાં ફેરફાર કરવાની જરૂરિયાત હતી, એને ફેરફાર કરવામાં આવે, સિવાયના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે। વોટર કુલરનું આયોજન કરવામાં આવ્યું છે, અને નજીકના ભવિષ્યમાં એ પૂર્ણ થશે। પ્રમુખ સ્થાનેથી નથી થાય,
એટલે એમાં કેટલાક કામોની અંદર વહીવટી પ્રક્રિયાની અંદર લેટ થયું હતું, પણ હવે ટૂંક સમયમાં બધા કામો શરૂ થઈ ગયા. આ વખતે બજેટ વધાર્યું છે, રીઝન શું કારણ? ને વધારવામાં એટલો વધારો નથી થયો. ગયા વખતે જે સ્ટેમ્પ ડ્યુટીની જે આવક હતી અને સરકારશ્રીમાંથી જે આવક જે થઈ હતી એને કારણે થોડો આમ વધારો દેખાય છે. એટલે થોડી આવક જે વધુ થઈ છે એનો અમે વિકાસના કામોમાં સમાવેશ કરી લીધો છે. એની તપાસ થઈ ગઈ છે અને તપાસની અંદર કોઈ તથ્ય બહાર આવ્યું નથી. કમિટીનો અહેવાલ સુપરત થઈ ગયો છે. એમાં કોઈ કૌભાંડ જ નથી એવું કે ના, કોઈ તથ્ય બહાર નથી આવ્યું. આ સભામાં ગત વર્ષના બજેટની સરખામણીમાં આ વર્ષે આવકમાં વધારો થતાં જ 73.25 લાખની વધુ રકમનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જો કે તાજેતરમાં જિલ્લા પંચાયત સત્તાધીશોની ટર્મ પૂર્ણ થવાની હોવાથી આ સત્તાધીશોની છેલ્લી સામાન્ય સભા હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.